कृष्णशङ्कर प्रसन्नोऽस्तु मे सदा श्रीरसराज प्रसन्नोऽस्तु मे सदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। સૌપ્રથમ તો કેપિટલ ન્યૂઝ ચેનલમાંથી આવેલા કુશાગ્રભાઈ નરેશભાઈ, આપને અભિનંદન. ભગવાન વિશ્વેશ્વર જગતપિતા ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યોત્સવ પર્વ જન્માષ્ટમી પર્વ નિમિત્તે આપ વાણીને પવિત્ર કરી અને જીવનને ધન્ય કરવાનો અવસર આપો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર વિષય લઈને આપ આવ્યા છો. જન્માષ્ટમીનું કેમ આટલું બધું મહત્વ, ભગવાન શ્રી કૃષ્ણનું કેમ આટલું બધું મહત્વ. કોઈ કવિએ એકવાર કહ્યું હતું, પણ એ વખતે એનો અર્થ નહોતો ખબર, કે હર ઘડીએ મારો નવો જન્મ થાય છે, તો હું કઈ ઘડીને મારો જન્મ તરીકે ઉજવું. પણ જ્યારે શ્રીમદ ભાગવતના આશ્રયમાં આવ્યા, ખૂબ સુંદર મહાત્મ્યમાં આ મંગલાચરણના દર્શન કર્યા, ત્યારે બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા. સત, ચિત અને આનંદ, આ ત્રણથી મિશ્રિત એવું સ્વરૂપ ધરાવનાર ભગવાન શ્રી કૃષ્ણ એમાં બધું જ આવી ગયું. સત એટલે સત્ય, સત એટલે નિત્ય, સત એટલે વ્યાકરણની અંદર જે વર્તમાન કાળનું ક્રિયાપદ છે એ છે સત. એનો અર્થ ગુજરાતીમાં થાય છે. તો છે એ જ જેની ઓળખાણ છે. જ્યાં છે લાગે એટલે સમજવું કે એ કૃષ્ણ છે. કોઈ પૂછ્યું કે આપણને એવું તે શું છે કૃષ્ણમાં કે પ્રેમ થઈ જાય છે, તો આ ત્રણ વસ્તુ એક સાથે આપણને બતાવી અને આપણા બધાનો પ્રવેશ શ્રીમદ ભાગવતજીમાં કરાવ્યો, કે જે મનુષ્ય માત્રને સૌથી વધુ ઝંખિત છે, અને એ છે ટ્રાન્સફોર્મેશન. બહારની દુનિયામાંથી ભટકાઈને દુઃખી થવું એના કરતાં અંદર કેવી રીતે જવું અને સુખી થવું. અને સુખ બહાર છે જ નહીં, લોકોમાં છે જ નહીં, વસ્તુમાં, વ્યક્તિમાં નથી, સંજોગોમાં નથી. સુખ કેવલ અને કેવલ આત્મામાં છે. આ ઉપનિષદો આપણને વાત કરતા ત્યારે આપણને સમજાય કે ન સમજાય, પણ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને જો સમજીએ તો આપોઆપ આપણને પ્રેમ થઈ જાય એવું એનું સ્વરૂપ છે, કાર્ય છે અને સ્વભાવ છે. કોઈ પૂછે કે આ સંસારમાં આવ્યા પછી કરવાનું કાર્ય શું, તો એક જ છે કે મનરૂપી કન્યાને કૃષ્ણરૂપી વર સાથે વરાવવાની. કેમ? તો કે એનાથી સુંદર બીજું કોઈ નથી. એનું સ્વરૂપ સુંદર, કાર્ય સુંદર અને સ્વભાવ પણ સુંદર. ત્રણેય સુંદર છે, માટે એને સુંદર કહેવાય છે. આપણે તો ખાલી સ્વરૂપ સુંદર હોય એને સુંદર ન કહેવાય, એનું કાર્ય અને એનો સ્વભાવ પણ સુંદર હોવો જોઈએ. તો કૃષ્ણનું ત્રણેય સુંદર છે, એટલે એને સુંદર કહેવામાં આવ્યો. અને એને વર તરીકે, વર એટલે કે વરનીય, શ્રેષ્ઠ, વરવા લાયક જો કોઈ હોય આ સંસારમાં તો એ એક જ છે, અને એ છે શ્રી કૃષ્ણ. કેવું સુંદર સ્વરૂપ છે. આપણે બધા એમાં રાચતા રહ્યા, કાળો છે, ધોળો છે, આવી ચામડી છે, તેવી ચામડી છે. આમાં એવી કોઈ વાત જ નહીં. ન કપડાની વાત આવી, ન શણગારની વાત આવી, ન આયુધની કે ન અસ્ત્રની કોઈ વાત જ ના આવી.
સુંદરતાની વાત જ્યારે આવે છે ત્યારે બતાવે છે કે એને આ બધા સાથે લેવા દેવા નથી, અને જો એ છે તો એ સુંદરતા નથી અને એ પ્રેમ નથી, કારણ કે કૃષ્ણ એટલે શુદ્ધ પ્રેમનું સ્વરૂપ. એને આપણે માસીની ભાષામાં કહીએ છીએ અનકન્ડિશનલ લવ, તો એ કેવલ એક જ છે શ્રી કૃષ્ણ. તો સત એટલે સત્ય, સત એટલે નિત્ય, સત એટલે જે શાસ્ત્ર છે, સત એટલે વેદ છે, સત એટલે પુરાણ છે, આ બધું જે છે સત છે. સંતો છે તે સત છે. આપણે ઘણી વખત કોઈ સંતોને દર્શન કરીએ ને આવીએ ત્યારે આપણે એની વાતો કરતા હોય છે ને કે એનામાં બહુ સત છે. સત સત એટલે કે જેમાં કૃષ્ણનું જે હોવાપણું એ વધારે માત્રામાં છે, પૂરેપૂરી માત્રામાં છે. સત તો સત એટલે વર્તમાન કાળનું ક્રિયાપદ છે. કૃષ્ણના સ્વરૂપને જોઈએ તો ખ્યાલ આવે કે સત, ચિત અને આનંદ. સત પછી આવે છે ચિત એટલે ચૈતન્ય સ્વરૂપ, ત્રીજું આવે છે આનંદ સ્વરૂપ. અત્યારના બાળકોને જો સમજવું હોય કે યુવાઓને જો સમજવું હોય તો સચ્ચિદાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણને સમજવા માટે 4 શબ્દ છે: બી હિયર નાવ, બી નથિંગ, ટ્રાન્સફોર્મ યોર પોઈઝનિંગ ટુ હની, શેર યોર પોઝિટિવિટી. આ 4 એટલે શ્રી કૃષ્ણ. આપણા બધાની સાયકલ કદાચ ઊંધી ચાલે છે, પણ કૃષ્ણની જો સાયકલને સમજીએ, એના સ્વરૂપને સમજીએ તો આપણને જીવનની સાચી સાયકલની સમજ આવે. કઈ કે આપણે બધા કંઈક, પપ્પા પણ કહે કે તું સ્કૂલમાં સારો નંબર લાવે તો હું તને આ લાય આપું, તે લાય આપું. છોકરાઓ શું કહે? તમે લાય આપો તો હું કરું, મને BMW આપો તો હું ખુશ થઉં, તો પછી મહેનત કરું, તો પછી હું સારા માર્ક લાવું. એ માણસ કોઈ દી કોઈ સારા માર્ક લાવી શકે નહીં, કંઈ કરી શકે પણ નહીં. કાર્ય એ જ કરી શકે છે, સારા પરિણામ પણ એ જ લાવી શકે છે, અને સારી સિદ્ધિ પણ એ જ મેળવી શકે છે કે જેની સાયકલ ભગવાન કૃષ્ણ જેવી છે, સત, ચિત અને આનંદ. આપણા બધાની સાયકલ છે કેવી? હેવિંગ. પહેલાં મને મળે તો બીઈંગ, હું ખુશ થઉં, અને તો પછી ડુઈંગ, હું કંઈક કરું. જ્યારે કૃષ્ણની સાયકલ જ અલગ છે. બીઈંગ સ્વયં છે જ. એને કશું મળે તો એ ખુશ થાય એવું એને માટે છે જ નહીં. તો બીઈંગ, ડુઈંગ અને હેવિંગ, આ કૃષ્ણની સાયકલ છે. નથી લાગતું કે આપણે જો અપનાવીએ તો આપણે પણ જીવનમાં ઘણું બધું અચીવ કરી શકીએ છીએ. જે અત્યારના સમયમાં બધાને એક જ વસ્તુનું પ્રેશર આપવામાં આવે છે, પીયર પ્રેશર. યુ શુડ અચીવ સમથિંગ, યુ શુડ અચીવ, યુ શુડ ડુ ધીસ, યુ શુડ ડુ ધેટ. પણ ક્યારે છે અચીવ? ક્યારે કોઈ કરી શકે છે? વેન સમવન ઇઝ રિયલી હેપી ફ્રોમ વિધિન, ફ્રોમ બીંગ. પોતે અંદરથી જો એ ખુશ છે, અને એ ખુશી જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે સંજોગ ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે, આધારિત થઈ જાય છે, દેન ઇટ્સ નોટ ખુશી, દેન ઇટ ઇઝ નોટ હેપીનેસ. જે પોતે ખુશ છે, ખુશી છે, અને ખુશીનું કારણ છે. સચ્ચિદાનંદના મારે હું આગળ કેટલો જઈ શકીશ, આખા એના સ્વરૂપ, કાર્ય અને સ્વભાવનું વર્ણન કરવા મને ખબર નથી, પણ આટલું આપણને સમજાય ને વાલા કુટુંબીજનો, તો પણ ઘણું છે કે સત, ચિત અને આનંદ. તો એમાં સતનો પહેલો અર્થ કૃષ્ણ આપણને સમજાવે છે, જે એ પોતે છે કે બી ધ કોઝ. આપણે અત્યારે કોઝ બનવા જ નથી માગતા, આપણે બીકોઝમાં જીવીએ છીએ. બીકોઝમાં નથી જીવવાનું. જેટલા લોકો તમે જુઓ સવારે ઉઠે ને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી ગણજો કેટલી વખત બીકોઝ બોલે છે. જ્યારે કૃષ્ણની લાઈફમાં ક્યારેય એક પણ વખત શબ્દ આવતો નથી બીકોઝ. કૃષ્ણ બી બને છે શું? કોઝ. પોતે કારણ બને છે.
અને એ પોતે આપણું કારણ બનેલો છે, ત્યારે જ આપણે આવા સુંદર છીએ. અને જો આપણે પોતે પોતાને આવા સ્વીકારી નથી શકતા કે જે છીએ એ શ્રેષ્ઠ છે, એ સુંદર છે, તો આપણે કૃષ્ણની કૃપાને પણ સ્વીકારી નથી રહ્યા, એ પ્રતિપાદિત થાય છે. સ્વીકાર કરો પોતાનો, જેવા છીએ એવો. કારણ એ કૃષ્ણ આપણું કારણ બન્યો છે, ત્યારે આપણે આ અસ્તિત્વમાં છીએ. આટલું સુંદર વિશ્વ જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એનો આસ્વાદ લઈ શકીએ છીએ, એનો આનંદ લઈ શકીએ છીએ. તો બી ધ કોઝ, જસ્ટ બી વોટ યુ આર. કૃષ્ણ કહે છે બી વોટ યુ આર. જે નથી એ બનવાની પળોજળમાં આપણે એટલી બધી માથાકૂટો ને આ બધું, તમે કોઈ પણ ડૉક્ટર પાસે જશો, કોઈ પણ બીમારી થાય એટલે જાઓ ડૉક્ટર પાસે, તો ડૉક્ટર વાતમાં તો એક વાત કહેશે જ આપણને કે આ બધા અલ્ટિમેટલી તો લાઇફસ્ટાઇલ ક્રિએટેડ ડિસીઝ છે. લાઇફસ્ટાઇલનો અર્થ એ થાય છે કે આપણે જે પિયર પ્રેશરમાં આવી અને જે બધું કરી બેસીએ છીએ, આંધળુક્યું. ઉપનિષદમાં પણ એક આનો શબ્દ પ્રયોગ થયેલો છે, આની સમજ આપેલી છે. છાંદોગ્યમાં પણ આપેલી છે, ઈશાવાસ્યમાં પણ શરૂઆતમાં આપેલી છે, 4-5મા મંત્રમાં, કે આંધળે બેરું કૂટાય. તો આંધળે બેરું કૂટવાને બદલે ભગવાને કેટલી સુંદર કૃપા કરી છે, એને માણો વાલા. કંઈ ના આવડે ને તો રોજ સવારે ને સાંજે આટલું તો એને કહેતા રહો, થેન્ક યુ સો મચ, સોરી સો મચ, આઈ લવ યુ સો મચ, એન્ડ પ્લીઝ ફોરગીવ મી. બીજો કોઈ મંત્ર ના આવડે ને કંઈ વાંધો નહીં. આમ તો આવડે તો બહુ સુંદર, આપણને ઘણું બધું આવડતું હોય છે. કોઈ પૂછે આખી ભાગવતની કથા શેમાં, તો કે વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. મંદિરમાં હું બેઠો, ઘણા બધા નાના છોકરાઓ આવે તો પૂછે, તો ઘણી વખત તો છોકરાઓ આપણને આ બધું શીખવાડે. એટલે બધાને આવડે છે, આ બહુ સુંદર છે. આમાં આખી ભાગવતની કથા આવી ગઈ, આખું કૃષ્ણ ચરિત્ર આટલાકમાં આવી ગયું કે આ સચ્ચિદાનંદ પાછું બાજુ ઉપર રહી જશે. પણ વાલા કુટુંબીજનો, બહુ અદ્ભુત અગત્યની વાત છે. બી વોટ યુ આર. તમે જે છો ને એ બનીને રહો. જે નથી એ બનવા માટે કોશિશ ન કરો, એનર્જીને વેસ્ટ નહીં કરો. અને જે પળ મળી છે, જે જીવન મળ્યું છે, એને સેલિબ્રેટ કરવાનું ચૂકી ના જાઓ. એના માટે થઈ ક્ષણમાં રહો. બી હિયર નાવ, બી નથિંગ. ટ્રાન્સફોર્મ યોર પોઈઝન ઇન્ટુ હની, શેર યોર પોઝિટિવિટી. પણ આ ક્યારે? તમે કૃષ્ણને સમજો, સત, ચિત અને આનંદ. તો આ 4 અર્થ શબ્દ જે આપણે વાગોડ્યા તે કૃષ્ણમાં જોવા મળે છે, અને કૃષ્ણના ચરિત્રમાં જોવા મળે છે, કૃષ્ણમાંથી શીખવા મળે છે, એવા આ શબ્દો છે. અને કૃષ્ણ ક્યારે આવે છે? અડધી રાતે જ આવે છે. આપણે જ્યારે બધા ભર ઊંઘમાં જ હોઈએ છીએ, ભર તંદ્રામાં હોઈએ છીએ, ભર નશામાં હોઈએ છીએ, એ જ વખતે આપણને જગાડવા આવે છે. જ્યારે બહુ આપણે ત્રસ્ત હોઈએ, ટેન્શનમાં હોઈએ, અડધી રાતે ક્યાંય ખોવાયેલા હોય ને એ જ વખતે કૃષ્ણ પ્રગટે છે. અને એ વખતે જે ઝબકારો થાય છે, ચમકારો થાય છે, વીજળીનો ચમકારો, ગંગા સતી પાનબાઈ કહે છે એ રીતે. અને એમાં જો આપણે એને પકડી લીધો, અને એ આપણને જોવા આવે છે કે આપણે જાગતા છીએ કે ઊંઘતા છીએ. કારણ કે સચ્ચિદાનંદનો અર્થ તો એ પણ છે કે એલર્ટ છે, કોન્શિયસ છે, સતત. ખાલી કૃષ્ણનો અર્થ ક્રિયાશીલ નથી, સક્રિય છે. અને એનાથી આગળ વધીને કૃષ્ણ એ જ છે કે જે સત્ક્રિય છે. તો કૃષ્ણના હજારો નામ છે, પણ ખાલી આ સ્વરૂપ, કાર્ય અને સ્વભાવ ત્રણેયને જોઈએ તો એમ લાગે કે ખરેખર આમાં બધું આવી ગયું. સ્વરૂપ સુંદર છે, કારણ કે એમાં ન વસ્ત્રની વાત છે, ન આભૂષણ કે ન આયુધ, કશાની વાત નથી. તો બધી રીતે એ સુંદર છે, શ્રેષ્ઠ છે. ત્યાર પછી કાર્ય, તો વિશ્વોત્પત્તિ આદિ હેતવે,
ઉત્પત્તિ કરે છે પણ અહંકાર નથી, પાલન પોષણ કરે છે તો પક્ષપાત નથી, અને લય કરે છે તો એમાં નિષ્ઠુરતા કે કઠોરતા નથી. તો આનાથી વધીને સુંદર કોણ હોઈ શકે ભલા માણસ? આપણે તો ઈત્તા અમથા ઘરમાં પણ કેટલો બધો પક્ષપાત, કેટલું બધું અભિમાન. ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને ફરવા લઈ જઈએ ગામમાં બતાડવા, અને પેલું ઘર બતાડીએ ને કહીએ જો પેલું ઘર આ છેડેથી આ છેડે સુધી દેખાય ને, 4 માળનું મકાન, એ આપણું. લાલ બારી, ભૂરા છાપરા, પીળા બાયણા અને કથ્થઈ રંગનું આ ઘર, આ છેડેથી આ છેડેનું 4 માળનું, જેને વેચી દીધે 70 વર્ષ થઈ ગયા તો પણ એ ઘર આપણું. તો કૃષ્ણમાંથી કેવું શીખવા મળે છે? ઉત્પત્તિ કરે છે પણ અહંકાર નથી, પાલન પોષણ કરે છે પણ પક્ષપાત નથી. આપણે તો એક દીકરો ને એક દીકરી હોય તોય ઘરમાં પક્ષપાત થાય. દીકરી પપ્પાની, દીકરો મમ્મીનો. ઈત્તામાં જો આપણે આટલો બધો પક્ષપાત છે તો પછી ભગવાને તો આખું આ બનાવ્યું, પોતે બન્યા ત્યારે આ બધું બન્યું. કારણ કે એમને તો આ કશું જ બનતું નથી. જ્યારે એ આપણું આવું બનાવે છે, આ રમકડા આપણને, આપણે જે છે એ રમકડા છે, અને પછી અંદર ચિદ રૂપે જ્યારે પોતે આવે છે અને આનંદ રૂપે વસે છે ત્યારે આપણે આ બધું કરી શકીએ છીએ. ત્યારે આપણે એક્ટિવ, પ્રોએક્ટિવ કે સક્રિય કે સત્ક્રિય કે ક્રિએટિવ આપણે જે થઈ શકીએ છીએ ક્યારે છે કે જ્યારે આપણી અંદર કૃષ્ણ સમાયેલો છે ત્યારે. એના વગર તો આમાંનું કંઈ શક્ય જ નથી. તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વિશ્વોત્પત્યાદિ હેતવે કાર્ય છે. અને પછી એનો સ્વભાવ, કારણ કે દીકરી પરણાવવાની હોય તો વર તો પહેલાં સરખો જોવો પડે ને, કે ખાલી બસ ઉંમર થઈ ગઈ એટલે છોકરીને પરણાવી દેવાની, એવું થોડું હોય. એવું બધું નહીં કરવાનું, જોવાનું પહેલાં. બધું શાસ્ત્રમાં તો કેટલી બધી 8 થી 9 વસ્તુ બતાડી છે જોવાની, પછી પરણાવાય, પછી નક્કી કરાય, એમને એમ નહીં. તો આ તો મનરૂપી કન્યાને પરણાવવાની છે. તો સ્વભાવ કેવો છે? પરમ ઉદાર સ્વભાવ છે એનો. વગર કહે આપણા આધિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક ત્રણેય તાપને જે દૂર કરે છે તે. હવે આનાથી સુંદર બીજું કોણ હોય કે જે વગર કહે આપણા આ ત્રણેય તાપને દૂર કરે? તો આનાથી વધારે કૃષ્ણની સુંદરતાનું કયું વર્ણન હોઈ શકે? તો આપણા કોકના સંસારમાં બધા જ રહીએ છીએ, જોતા હોઈએ છીએ, તો કોકના કામ સારા હોય, કોકના સ્વભાવ સારા હોય, કોકનું સ્વરૂપ સુંદર હોય, પણ આનું તો 3 સુંદર છે, માટે એને સુંદર કહેવામાં આવે છે, એમને એમ નહીં. અને એટલા માટે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર કરવાનું કહ્યું, પણ કેવી રીતે? બહુવચનમાં. હું એકલો નહીં, અમે બધા. સૌથી પહેલું, આમ તો પ્રેમ માર્ગમાં કોઈ શરત નથી હોતી. શરત હોય તો એ પ્રેમ ના કહેવાય, પણ પ્રકાર તો હોય, એક પ્રોટોકોલ જેને કહેવાય, એક રિવાજ. તો એ અહીંયા છે. અને એ છે કયો રિવાજ છે? લેટ અસ ગેટ ઇન્ટુ અસ એન્ડ વી રાધર ધેન આઈ એન્ડ મી. હું બનીને જઈશું તો આ માર્ગ એટલો સાંકડો છે કે એમાં પ્રવેશ નહીં મળે, પણ અમે બનીને જો પ્રવેશ કર્યો તો તમને પ્રવેશ મળશે. અને પછી અંદર ખબર પડશે કે આ વિશ્વ કેટલું વિશાળ છે અંદરથી. તો શરત નથી, આ એક પ્રકાર છે. અને કૃષ્ણ એ જ સ્નેહ, કૃષ્ણ એ જ પ્રેમ, કૃષ્ણ એ જ ભક્તિ, કૃષ્ણ એ જ આપણું વિશ્વ છે. એમાં જ બધું છે. આ જન્માષ્ટમીએ આપણી અંદર એવો કૃષ્ણ પ્રગટે કે જેમાં આપણને આખું વિશ્વ દેખાય, અને એ બહાર રહીશું તો નહીં દેખાય, એ અંદર જ જઈશું તો દેખાશે. કારણ કે એ અંદર સમાયેલો છે. જે પિંડમાં એ બ્રહ્માંડમાં, જે બ્રહ્માંડમાં તે પિંડમાં. અને એટલા માટે
એને જોવો છે તો બહાર ડાફોડિયા મારવાને બદલે અંદર જઈએ તો આખું વિશ્વ દેખાશે. અને પછી જેમ બાપુ એનું વર્ણન કરે છે સત્ય, પ્રેમ ને કરુણા, એ આપણામાં આપોઆપ વરતશે, આપણામાં વર્તાઈ આવશે. આપણે કોઈને બતાડવું નહીં પડે, કોઈને ઇમ્પ્રેસ નહીં કરવા પડે. અને એટલા જ માટે બી વોટ યુ આર. પણ એ ક્યારે છે કે જે અંદરનો માયલો છે એ તમે બની જાઓ. બસ બી ધ કોઝ. કોઈની ખુશીનું, કોઈના વિકાસનું, કોઈના સ્વસ્થતાનું, કોઈની કુશળતાનું, તો કોઈની સફળતાનું કારણ જ્યારે આપણે બનીએ છીએ ને ત્યારે જ આપણને એ થાય છે. અને એ થાય છે સૌથી પહેલું પોતાનો સ્વીકાર કૃષ્ણ રૂપે. કૃષ્ણ આપણામાં જ છે અને એના પ્રત્યે આપણી કૃતજ્ઞતા જ્યારે પ્રગટ થાય છે તો એ કૃતજ્ઞતાથી પછી આપણે આખા વિશ્વને સુંદર બનાવી શકીએ છીએ, પ્રેમમય બનાવી શકીએ છીએ અને એની વ્યાપકતાને આપણે પામી શકીએ છીએ. બાકી આ વ્યાપક એટલું બધું છે કે જેની કોઈ સીમા જ નથી. પણ ખાલી પ્રેમમય બની જવાથી, અંદર જતા રહેવાથી, એના મય થઈ જવાથી આપોઆપ બધું સિદ્ધ થઈ જાય છે. આ જન્માષ્ટમી આપણા સૌની અંદર હાલના સમયમાં આખા વિશ્વમાં જે ચાલી રહ્યું છે એ ગ્રહોની જે ઉથલપાથલ હોય કે આપણા કર્મોની, ભલે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ જે હકીકત છે તે હકીકત છે કે માણસ જે વિચારે છે, બોલે છે અને વર્તે છે એનો એટલે કે ઇઝ ઇક્વલ ટુ વિચાર, વાણી ને વર્તન ઇઝ ઇક્વલ ટુ કર્મ. એની અસર આ વિશ્વ ઉપર કેટલી બધી છે, સૂક્ષ્મ, સ્થૂળ અને વિશાળ, આ ત્રણેય પ્રકારે એ જ્યારે આપણે સમજી શકીશું ત્યારે આપોઆપ આપણામાં કરુણા પ્રગટ છે અને આપણને એમ થશે કે અત્યારે આ વિશ્વને જો સૌથી વધારે કશાની જરૂર છે તો એ કરુણાની જરૂર છે. પણ એ સત્યનો સ્વીકાર કરવાથી આવશે અને પ્રેમમય બનવાથી આવશે. તો આપણી અંદર એ બધું પ્રગટ થાય, એ રૂપી કૃષ્ણ આપણી અંદરથી પ્રગટ થાય અને આખા વિશ્વને એવી સુંદર ભેટ મળે કે જેમાં કેવલ બોલવા માટે નહીં પણ ખરેખર અનુભૂતિ માટે બધાને પ્રાપ્ત થાય. સિમ્પથી આપણે બોલીએ છીએ પણ સિમ્પથીનો અર્થ કેવલ એટલો જ છે કે સહાનુભૂતિ. સહાનુભૂતિની જરૂર નથી, એમ્પેથી, સમાનુભૂતિની જરૂર છે. અને કૃષ્ણ આપણામાં એ પ્રગટાવવાને માટે સમર્થ છે. અને એ જો આપણી અંદર પ્રગટી ગયો તો આખા વિશ્વને આપણા થકી જે સમાનુભૂતિ મળશે એનાથી વધીને કૃષ્ણની પ્રસન્નતા અને કૃષ્ણનું પ્રાગટ્ય બીજું કોઈ નહીં હોય કે આપણા બધા થકી કૃષ્ણ આ સ્વરૂપે પ્રગટ થાય અને આખા વિશ્વને જે જરૂર છે કરુણાની, પ્રેમની. કરુણા એટલે પ્રેમનું અપ્રતિમ, સર્વોત્તમ, સર્વોચ્ચ સ્વરૂપ છે, પરાકાષ્ઠાનું સ્વરૂપ છે. પ્રેમની પરાકાષ્ઠાનું એટલે કરુણા. તો આવું કારુણ્યમય સ્વરૂપ કૃષ્ણનું આપણા બધાની અંદરથી પ્રગટ થાય અને વિશ્વને આપણે સાતા આપીએ. આનાથી બીજી કોઈ વિશેષ શુભકામના આપણા થકી ન હોઈ શકે. હું અને આપણે બધા જ સાથે મળી અને આપણી અંદર આવા કૃષ્ણને પ્રગટ કરીએ કે જેથી વિશ્વમાં કેવલ પ્રસન્નતા અને આનંદ છલકાય. એવી સર્વને માટે ખૂબ ખૂબ શુભેચ્છા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ શંકરાર્પણમસ્તુ.